ભરૂચ દૂધધારા નજીકની ગટરમાંથી મળી આવેલ માનવ મૃતદેહના અવશેષોની ઓળખ કરવામાં પોલીસને મળી સફળતા. ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ દૂધધારા ડેરી નજીકની ગટરમાંથી ગત શનિવારે માનવ મૃતદેહનું કપાયેલું મસ્તક મળી આવેલ. ત્યારબાદ ફરી રવિવારે અને સોમવારે પણ મૃતદેહના અવશેષો મળી આવેલ અને જે સમગ્ર ઘટના બાદ ભરૂચ શહેરમાં ચક્કાજામ મચી જવા પામ્યું હતું. જે સમગ્ર ઘટનાની પોલીસ તપાસ કરતા પોલીસને મૃતદેહ અંગે ઓળખ કરવામાં મળી સફળતા મળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર દૂધધારા ડેરી નજીકની ગટરમાંથી મળેલ મૃતદેહના અવશેષો મૃતક સચિન કુમાર ચૌહાણ નામના વ્યક્તિનું જાણવા મળી રહ્યું છે અને મૃતક સચિન કુમાર ચૌહાણ ભરૂચના શ્રાવણ ચોકડી નજીક એક સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો અને મૃતક સચિન કુમાર ચૌહાણ દહેજની ફર્મેટ કંપનીમાં નોકરી કરતો હતો તેવા સમાચાર સામે આવી રહ્યા છે. મૃતક સચિન ચૌહાણ અચાનક ગુમ થતા મૃતકના ભાઈ મોહિત કુમાર 29 માર્ચના રોજ ગુમ થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ તપાસમાં મળી આવેલ માનવ મૃતદેહના અવશેષો સચિન ચૌહાણ નામના વ્યક્તિના છે તેવી ઓળખ થઈ છે અને હાલ પોલીસ તપાસ ચાલી રહી છે અને આગળ પોલીસ તપાસમાં મોટો ઝટકો સામે આવ્યો છે કે મૃતક સચિન કુમારની હત્યા તેના જ મિત્ર શૈલેષસિંહ ચૌહાણે કરી હોય તેવા સમાચાર અને આશંકા ફરિયાદો વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે મિત્રને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યો છે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.